વેલકમ ટુ મારું ઓગસ્ટ. તો આજે આપણી પાસે આવી ગઈ છે ટોયોટાની રૂમિયન ગાડી. એમાં કમ્પ્લીટ આપણે સીએનજી ફિટિંગ કરી નાખ્યું. તમને દેખાડું કે કઈ કીટ આપણે આમાં ઇન્સ્ટોલ કરેલી છે. તો અત્યારે અહીંયા સેટિંગ કમ્પ્લીટ ટ્યુનઅપ થઈ ગયું છે અને લીકેજ ચેકિંગ થાય છે. તો આપણે જે લીકેજ ચેકિંગ કરી એ આપણે સેફ્ટી માટે કરીએ છીએ. તો આપણું લીકેજ ચેકિંગ થાય છે, અંકિતભાઈ કરે છે. તો એ પણ દેખાડું. તો આપણે આમાં જાવોલીની સિક્વન્શિયલ કિટ ઇન્સ્ટોલ કરેલી છે. આ એનું રિડ્યુસર રહેવાનું છે, સોલ્વરનેટ વાલ્વ છે, પ્રેશર મીટર છે અને આ આપણું ફિલિંગ વાલ્વ છે. એ કોઈ આપણે એક્સ્ટ્રા હોલ નથી કર્યા. જો કે આપણે જે કંપની હોલ આપેલો છે એ જ હોલમાં આપણે પ્રોપર ઇન્સ્ટોલ કરેલું છે. તમે જોઈ શકો છો આ જે કંપનીનો હોલ છે એ જ હોલમાં આપણે ઇન્સ્ટોલ કરેલો છે ફિલિંગ વાલ્વ. રિડ્યુસરમાં પણ આપણે કોઈ એક્સ્ટ્રા હોલ કરેલો નથી. જે કંપની હોલ છે એ જ હોલમાં આપણે ઇન્સ્ટોલ કરેલો છે. તમે પ્રોપર ફિટિંગ જોઈ શકો છો. ફ્રી લેયર કોટિંગ સાથે, વાયરપ્રૂફ કોટિંગ સાથે આપણે વર્ક કરેલું છે. આપણું સીએનજીનું વાયરિંગ છે, જે આખું છે એ આપણું સીએનજીનું વાયરિંગ છે અને આ કંપનીનું વાયરિંગ છે. કમ્પ્લીટ આપણે ફિટિંગ કરી દીધું છે વાયરપ્રૂફ કોટિંગ સાથે. અહીંયા પાછળ આપણે ઇન્જેક્ટર રહેલું છે, પાછળની બાજુ રાખેલી છે. અને પેટ્રોલ જેવું પરફોર્મન્સ આપવા માટે અહીંયા આપણે એ બૂસ્ટનું એડવાન્સર લગાડેલું છે, જે સીએનજીમાં પેટ્રોલ જેવું જ પરફોર્મન્સ આપે છે. અને તમને રોમનીમાં બૂટ સ્પેસની વાત કરી દો કેટલી વાપરવા મળે. ચાલો પાછળ આ ગાડી આપણે મેન્યુઅલ ગાડી લેવાની છે, આપણે મેન્યુઅલ લેવાની છે. અને જાવલીની સ્વિચ આપણે અહીંયા લગાડેલી છે કસ્ટમર ડિમાન્ડથી. અને આ ગાડી આપણી 2216 કિલોમીટર ચાલેલી છે. 2216 કિલોમીટર ગાડી ચાલેલી છે અને એમાં આપણે સીએનજી કમ્પ્લીટ ડન કરી દીધું છે. જો તમારી પાસે પણ નવી ગાડી હોય ને સીએનજી કરવામાં ગભરાતો હોય તો આ વિડીયો તમારા માટે છે. તો રૂમિયનમાં બૂટ સ્પેસની વાત કરી દઉં તો બૂટ સ્પેસ કેટલી વાપરવા મળે તો ઓલમોસ્ટ 30% જેટલી બૂટ સ્પેસ આમાં વાપરવા મળવાની છે. તો આ આપણું સિલિન્ડર રહેવાનો 12 kgનો જે સિલિન્ડર આવે એ રહેવાનો છે. અને કમ્પ્લીટ આપણે કેનવસ બેલ્ટ સાથે વર્ક કરેલું છે. નીચે આપણે કેનવસ બેલ્ટ સાથે છે. અને આ ગાડી 7 સીટર રહેવાની છે અને 2250 કિલોમીટર ગાડી ચાલેલી છે. જો તમારી પાસે પણ રોમિયોનો હોય કે ટોયોટાની કોઈ પણ ગાડી હોય સીએનજી કરવાનું વિચારતા હોય તો અવશ્ય મુલાકાત લો મારુતિ ઓટો. અને આ વિડીયો પસંદ આવે તો અમારા ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.